પાલનપુર રહેતા હોવ અને આ બાજુ આવતા હોય તો અહીંયા તમે જરૂર ટ્રાય કરજો, તમને બહુ સરસ જમવાનું મળશે. અને મને તો મારું બહુ ફેવરેટ છે, બહુ એટલે અતિ ફેવરેટ. અહીંયા બાળકો ને સગવડ છે, અહીંયા થોડી વાર તમારે એમને રમાડવા હોય તો તમે રમાડી પણ શકો. તો અહીંયા જો વંશ ત્યાં ના ખાતો. અહીંયા મસ્ત બેસવાનું વેટિંગ. તમે જોઈ શકો, જમીને સાંજે બેસી શકો. અહીંયા ઠંડો ઠંડો સરસ પવન આવે છે. આ અમારા આશાબેન છે. કાલે આશાબેન બહુ જ ઊંચી પ્રગતિ કરવાના છે. આમને તો તમે ઓળખત છો, પૂજા. આ અમારા મમ્મી એવા ગોલું મોલું. ગાઈસ તો બસ અમે પહોંચી ગયા છે પાલનપુર અને વાગ્યા છે 10. તો જયારે બી પાલનપુર આવીએ તો આમાં ખવડલ કાઠિયાવાડી છે, એમાં અમે જમે છે, કારણ કે મારું સૌથી ફેવરેટ છે, કારણ કે એનું ફૂડ મને બહુ ભાવે છે. તો બસ તમે પણ પાલનપુર બાજુ આવો તો અહીંયા હાઈવે પર જ છે, શુભમ કોમ્પ્લેક્સની સામે. તો ટ્રાય કરજો, મને પર્સનલી બહુ ગમે છે. તો તમે જોઈ શકો છો કાઠિયાવાડી ખાવા. અરે બહાર અંદર ચેર પણ છે અને ખાટલા પર બેસીને ખાવું હોય ને તો પણ ખવાય. હવે પર્સનલી મને કેવું છે કે ધાબા પર જઈએ ને તો ખાટલા પર બેસીને વધારે ખાવું ગમે છે, કારણ કે ગમે છે, કારણ કે બહાર મસ્ત હાઈવે પર ઠંડી ઠંડી હવા આવતી હોય અને મસ્ત ફિલિંગ થાય, તમે ખાઈ શકો. ચેર ઉપર તો ઓલરેડી કઈ આમ મજા ના આવે, તો હું પર્સનલી બહાર ખાટલો મુકાઈને અમે લોકો બહાર જ જમીએ છીએ ખાટલા ઉપર. તો જોઈએ હવે આગળ તમને બતાવીશ મેનુ પણ. અને અહીંયા આગળ તમે જમીને બેસવું હોય તો પણ જમીને પછી બેસવું હોય તો પણ તમે બેસી શકો છો. તો અહીંયા જગ્યા છે બેસવા માટે. અને અહીંયા નાના છોકરાઓને લઈને આયા હોય તો તમે હિંચકા, લપસણી થોડો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. તો મજા આવે. શકો છો મસ્ત છે, ગાર્ડન જેવું છે અને આ હાઈવે અને નાના છોકરાઓને રમવાનું બધું છે, લપસણી હિંચકા છે. થોડો ટાઈમ એ લોકો પણ મજા આવે. હેલો ગાઈસ, તો બસ અહીંયા બેસી ગયા છે, જમવાનું આવી રહ્યું છે. તમને બતાવીશું મેનુ શું છે આજે. આશાબેન તરફથી પાર્ટી છે, કારણ કે આમના ઘરેથી એમની બર્થડે છે એટલે. આજે ખાશે કાલે કાઢશે એવું. આ છે સ્પેશિયલ કાઠિયાવાડી સબ્જી, દહીં ભીંડી. આમ લાવો સાહેબ આગળ. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started.
ગાઈઝ રાતના વાગ્યા છે 1:30 ને આ લોકોની મસ્તી તમે જોઈ શકો છો. 1:20 થઈ. એ કનક 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 ગઈ આજ તો કનક. વંશ રહેવા દે, એને ના તેડી શું રહેવા દે વંશ. વંશ એને ના તેડ તું વાલી વાલી કર રહેવા દે. ઊભી વંશ રહેવા દે યાર. એમ કે મસ્તી કર. ગુડ મોર્નિંગ ગાઈસ. અહીં સવાર પડી ગઈ છે અને નાસ્તા બનાવું છું ગરમા ગરમ બટેકા પૌવા અને ચા. તો બસ અહીંયા પાછી સવારમાં હોસ્પિટલ જાઉં છું મારા નણંદને લઈને. તો પહેલાં બધા નાસ્તો કરી લેવો. તો બસ નાસ્તામાં બટાકા પૌવા બનાવી દઉં છું. તો હું તમને બતાવું. વાતાવરણ એવું છે ને એટલે તબિયત વધી ગરમ. आता काढली तर હો બધાનો વાય. મારા તને ભેગા તો બસ બધા હોસ્પિટલમાં આવી રહ્યા છે અને ઓપરેશન થિયેટરમાં લઈ રહ્યા છે. તો બધા વેઇટ કરી રહ્યા છે કે શું આવશે શું નહીં. સૌથી પહેલાં કોઈ બી વ્યક્તિ અંદર ઓપરેશન થિયેટરમાં એટલે બહાર બહુ જ ટેન્શન વાતાવરણમાં અને વેઇટ કરી રહ્યા છે. ફાઇનલી હવે જોઈએ શું આવે છે અંદર. અમારા હાર્ટબીટ ધક થતા હતા કે શું હશે શું નહીં. અને બસ ફાઇનલી ગુડ ન્યૂઝ આવી ગઈ છે અને ફાઇનલી બેબી આવી છે અહીંયા. તો બસ ત્રીજા દિવસે અને ત્યાર પછી વેલકમ એમનું કર્યું છે ઘરે. તમે જોઈ શકો છો. પાણી લોટો ને એવું કરી દે. પાણી લોટો ભરી એની પર નજર વાળતો. એને પણ ભક્તિ બધી ઘડિયાળી ના નથી ના સરસ કરી છે બી. જેની બેન થોડા શાંતિ રાખો. એ જેની તારા પગલા નહીં પાડવાના દૂર રહે. તમે પાડો ને. ના તું વાત તમે કરો દે તો બધું તારા કર ભાઈ. નક્કી કરવા દે. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started.
When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world.